તો બધા રેડી છો? ઓકે, સ્ટાર્ટ કરીએ. તો નામ તો બધાને ખબર જ છે નવા ચેપ્ટર, હે ને? પહેલા બેકગ્રાઉન્ડ સેટ કરવું પડશે. બ્લેક જ રાખીએ, બરાબર? ચેપ્ટરનું નામ છે EMI. અંદર નાખો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન આપણે આ વર્ડ ઓલરેડી લગભગ ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ લીધું, હે ને? ઇન્ડક્શન. ઇન્ડક્શન નો મીનિંગ શું થાય ખબર? ઇગ્નાઇટ કરો. ઇન્ડક્શન નો મતલબ શું થાય યાર? ઇન્ડ્યુસ થવું, ઇન્ડક્ટ થવું. તમે જ્યારે કોલેજમાં જશો ને, તો કોલેજમાં જવાની કેટલી વાર છે? 1 વર્ષ બાકી છે. તો સૌથી પહેલા તમારું ઇન્ડક્શન થશે. ઇન્ડક્શન પ્રોગ્રામ રાખવામાં આવે. એમાં શું કરવામાં આવે? હે, ફ્રેશર્સ જે હોય, મતલબ કોલેજમાં જે નવા સ્ટુડન્ટ્સ હોય, એમને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. શેનાથી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે? જે કોલેજ છે એનાથી. હોઈ શકે કે તમારી કોલેજ બહુ હાઈ લેવલ, હાઈ ફાઈ કોલેજ છે, મતલબ જે બેસ્ટ કોલેજીસ છે, ગમે તે કોલેજ હોય, પણ ઘણી બધી કોલેજ એવી હોય કે જે બહુ મોટી હોય, એમાં કઈ જગ્યાએ શું છે આપણને ખબર ના હોય. તો એ બધું તમારા સિનિયર્સ તમને કે, તમારા સિનિયર તમારી જોડે ફરે કોલેજમાં અને બધું ઇન્ટ્રોડ્યુસ કરાવે કે અહીંયા આ છે, અહીંયા આ છે. એટલે એમના અંદર છેલ્લા 2-3 વર્ષમાં જે નોલેજ ભેગું થયું હોય કોલેજ વિશે, એ તમને શરૂઆતમાં આપવાનું ટ્રાય કરે. એટલે એમના કારણે તમને નોલેજ મળે. એને શું કહેવાય? ઇન્ડક્શન કહેવાય. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોયું હતું ઇન્ડક્શન. આપણે નતું જોયું, પણ માન લો કે એક શું છે, પ્લેટ છે. પ્લેટ ઉપર પોઝિટિવ ચાર્જ છે, અને જો આની જોડે બીજી કોઈ પ્લેટ તમે લાવો, આ ન્યુટ્રલ હોય, તો આના ઉપર આ બાજુ નેગેટિવ ચાર્જ અને આ બાજુ પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ જાય. બીકોઝ ઓફ પોઝિટિવલી ચાર્જ પ્લેટ, આ પ્લેટમાં લેફ્ટ બાજુ નેગેટિવ ચાર્જ ડેવલપ થયા. બરાબર? સુધી મંથન કઈ બાજુ? કઈ બાજુ? હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વર્ડ્સ નો મીનિંગ તો ખબર પડે ને. ઇલેક્ટ્રોમેગ્નેટિક, ઇલેક્ટ્રો એટલે કરંટ ના રિલેટેડ, મેગ્નેટિક એટલે. હવે આ બંને જે ટર્મ છે, બંને જે ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ, અથવા ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ, આ બંને એકબીજા જો રિલેટેડ છે તો તમને ખબર પડી ગઈ, હે ને? પહેલા આજથી 200 વર્ષ પહેલા કોઈને ખબર નથી કે આ બધું એકબીજા જો રિલેટેડ છે. પણ મેગ્નેટિઝમ જે પ્રોડ્યુસ થાય છે, એનું મેઇન બેઝ તો ક્યાં છે? ઇલેક્ટ્રિસિટી જ છે, હે ને? એવું કંઈક આપણને ખબર પડી. અને આપણે લાસ્ટ ચેપ્ટરમાં આપણે જોયું, શું જોયું? કરંટ ફ્લો થવાથી તમારું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, અને એક કરંટ કેરિંગ કોઇલ હોય, એ પણ એક મેગ્નેટના જેમ બિહેવ કરે. ખાલી કરંટ ફ્લો થવાથી એ તમારું મેગ્નેટ બની જાય. બરાબર? સોલેનોઇડ જોયું તમે, કોઇલ જોઈ, આ ટાઈપની કોઇલ જોઈ આપણે. આમાં જો આપણે કરંટ ફ્લો કરાવીએ
જો આમાં આપણે કરંટ ફ્લો કરાવીએ તો આ એક મેગ્નેટના જેમ બિહેવ કરે હે ઇલેક્ટ્રોમેગ્નેટ કહી શકો તમે. બેઝિકલી આના અંદર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, આની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. હવે આનું ઊંધું કરવાનું છે આપણે, મતલબ આપણે આની અંદર કરંટ પ્રોડ્યુસ કરાવવાનો વિધાઉટ યુઝિંગ બેટરી. બેટરી લગાવવાની નથી, મતલબ ખાલી એક કોઇલ છે. ફોર એક્ઝામ્પલ આ ટાઈપની એક કોઇલ, તો શું આની અંદર કરંટ પ્રોડ્યુસ થઈ શકે વિધાઉટ યુઝિંગ બેટરી? બેટરીનો યુઝ કર્યા વગર શું આમાંથી કરંટ પ્રોડ્યુસ થઈ શકે? થઈ શકે કઈ રીતે? પણ ખબર નહીં, થઈ તો શકે એટલું જ ખબર. થઈ શકે એવું ખબર છે, પણ કઈ રીતે ખબર? જોયેલું લાગે છે. તો એકચ્યુઅલી બહુ બધા એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા 1825 1830 ની આજુબાજુ. 19th સેન્ચુરીમાં બહુ બધા સાયન્ટિસ્ટ આના ઉપર એક્સપેરિમેન્ટ કરતા હતા, આવું બધું અલગ અલગ કરતા હતા. એમાંથી બે સાયન્ટિસ્ટ હતા, પણ એક તો ફેરાડે, નામ સાંભળ્યું હશે, માઇકલ ફેરાડે, અને બીજા હેનરી. ફેરાડે અને હેનરી, આ બંને સાયન્ટિસ્ટે આવું ઊંધું વિચારવાનો ટ્રાય કર્યો કે જો ઇલેક્ટ્રિસિટી એટલે કે કરંટ પાસ કરાવવાથી જો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતી હોય તો શું મેગ્નેટિક ફિલ્ડ સપ્લાય કરી અને આપણે કરંટ પ્રોડ્યુસ કરી શકીએ? ઊંધું, હે ને? ક્વેશ્ચન ખબર પડી? મતલબ એમણે શું કર્યું? એક મેગ્નેટ લીધું અને મેગ્નેટને આ રીતે કોઇલ જોડે રાખ્યું. એક્સપેરિમેન્ટ બધા કર્યા, બહુ બધા એક્સપેરિમેન્ટ કર્યા. એમાંથી એક એક્સપેરિમેન્ટ આવો હતો જે આપણી બુકમાં આપેલો છે. ફોર એક્ઝામ્પલ આ મેગ્નેટ છે, બરાબર છે, અને આ આપણી કોઇલ છે. તો આ મેગ્નેટ અહીંયા રાખ્યું તો શું આ કોઇલમાં કરંટ ફ્લો થશે? નહીં થાય, બરાબર છે. એક્સપેરિમેન્ટમાં ના થયું. એક્સપેરિમેન્ટમાં એમણે શું કર્યું ખબર છે? કરંટ ફ્લો થાય છે કે નહીં એ ચેક કરવા માટે શું કર્યું? અહીંયા શું લગાવવું પડે બોલો? એમીટર. હે? એમીટર. એમીટર કરતાંય સારી વસ્તુ છે, ગેલ્વેનોમીટર. હા, હા, આમાં ગેલ્વેનોમીટર સારું રહે, કેમ કે આપણે ખાલી એ ચેક કરવાનું છે કે કરંટ ફ્લો થાય છે કે નહીં. અને આ વધારે સેન્સિટિવ છે, સૌથી તરત કહી દેશે કરંટ ફ્લો થયો કે ના થયો. તો ગેલ્વેનોમીટર લગાવી દીધું. આમાં નંબર ઓફ ટર્ન્સ તમે વધારી શકો, વધારી હોય તો, હે ને? આ રીતે કરંટ, આની અંદર જો કરંટ ફ્લો થાય તો આપણે એવું કહી શકીએ કે મેગ્નેટિક ફિલ્ડથી કરંટ ફ્લો થાય. પણ એના માટે એમણે એક્સપેરિમેન્ટ કર્યા હતા. હવે ખાલી આમ રાખવાથી તો કંઈ થયું નહીં. પછી એમણે શું કર્યું? આ મેગ્નેટને આની અંદરથી પાસ કર્યું. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયાથી છોડી દઈએ, હે ને? જો એવું કરીએ તો શું આની અંદર કરંટ ફ્લો થાય? અને હા, એવું થયું. અહીંયાથી મેગ્નેટ પાસ કરાયું આ બાજુ, હે ને? તો કોઇલની અંદર કરંટ ફ્લો થયો. બે જણે એક્સપેરિમેન્ટ કર્યા હતા જે આપણને ખબર છે, મતલબ
આપણી હિસ્ટ્રીમાં લખેલું કોણ કોણ ફેરાડે અને ફેરાડે અને હેનરી આપણે હેનરી. લખી નાખીએ AY હેનરી. બંને અલગ અલગ કન્ટ્રીમાં રહેતા હતા. હા, મતલબ બંને અલગ અલગ સેપરેટલી આ બધું કર્યું સુધી. જ્યારે આપણે આ મેગ્નેટને આની અંદર પાસ કરાવ્યું તો ગેલ્વેનોમીટરમાં ડિફ્લેક્શન દેખાયું, હે ને? એટલે એવું ખબર પડી કે મેગ્નેટ પાસ કરાવવાથી આમાં આ કોઇલમાં કરંટ ફ્લો થયો. પછી એમણે અલગ અલગ રીતે કર્યું. પહેલા નોર્થ પોલને આ બાજુ લઈ ગયા અને નોર્થના બદલે પછી મેગ્નેટની ડાયરેક્શન ઊંધી કરી દીધી. આ બાજુ સાઉથ પોલ કર્યો, આ બાજુ નોર્થ પોલ કર્યો અને પછી પાસ કરાય. તો શું એ વખતે કરંટ ફ્લો થશે? જો આને ઊંધું કરીને નાખીએ તો કરંટ ફ્લો થાય? ના, નહીં થાય. હા, એ વખતે થશે. એ વખતે કરંટ ફ્લો થયો. આમ તો પ્રેક્ટિકલ કરવું પડે આનું આઈડિયલી, અને આપણે પ્રેક્ટિકલ તો નહીં કરીએ પણ કદાચ એકાદ વેબસાઇટમાં હમણાં જોઈએ તમને ફીલ થશે. હે, વિડીયો હશે. આનું કઈ બનાવે? આનું બનાવી આ ઊંધું કરીને નાખ્યો તો એ કરંટ તો ફ્લો થાય, પણ જે કરંટ આ વખતે ફ્લો થયો એમાં થોડોક ચેન્જ હતો. હા, પેલા જ્યારે કરંટ ફ્લો થયો તો માન લો ક્લોકવાઇઝ થયો હતો, તો જો મેગ્નેટને તમે ફેરવી દો અને તમે ફરીથી ઇન્સર્ટ કરો તો જે કરંટ ફ્લો થશે એન્ટી ક્લોકવાઇઝ થશે. મતલબ જો નોર્થ પોલ નાખવાથી ક્લોકવાઇઝ કરંટ ફ્લો થતો હોય તો સાઉથ પોલ નાખવાથી એન્ટી ક્લોકવાઇઝ થશે. પછી આ મેગ્નેટને તમે નજીક લાવો ત્યારે અલગ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય અને દૂર લઈ જાઓ ત્યારે અલગ ડાયરેક્શનમાં કરંટ. મતલબ આ જ મેગ્નેટને એકદમ અંદર નાખો તો જો ક્લોકવાઇઝ કરંટ ફ્લો થતો હોય તો સેન્ટરમાંથી આ બાજુ લઈ જાઓ તો કરંટ કઈ બાજુ ફ્લો થાય? એન્ટી ક્લોકવાઇઝ, ઊંધો થાય. એવા બધા અલગ અલગ એક્સપેરિમેન્ટ એમણે કર્યા. એ આપણે આગળ જોઈશું. આ આપણી બુકનું ફર્સ્ટ એક્સપેરિમેન્ટ છે. ફર્સ્ટ, બરાબર. આના પછી બીજો એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો. બીજા એક્સપેરિમેન્ટમાં શું કર્યું ખબર છે? આ મેગ્નેટને હટાવી, કેમ કે આપણને ફોર્થ ચેપ્ટરમાં ખબર પડી કે યાર મેગ્નેટ જે છે એ તો આપણે કરંટથી બનાવી શકીએ. તો આપણે શું કરીએ? આવીને આવી બીજી એક કોઇલ લઈ લીધી અને આ કોઇલમાં કરંટ ફ્લો કરાવી દો. બેટરી લગાવી દીધી. બેટરી લગાવી તો આમાં શું થયું? કરંટ પાસ થઈ ગયો. હવે આમાં કરંટ પાસ થયો તો આ જાતે પોતે શું બની? મેગ્નેટ. મેગ્નેટ બની ગઈ. આનો નોર્થ પોલ ને સાઉથ પોલ. તો સેમ ટુ સેમ જે પહેલા થયું હતું એ ફરીથી આમાં થશે. જો આના નજીક લઈ જશો તો આમાં કરંટ ફ્લો થશે, આના દૂર લઈ જશો તો આમાં કરંટ ફ્લો થશે, બરાબર છે? આના તમે ઊંધું ફેરવશો તો કરંટની ડાયરેક્શન પણ આમાં બદલાઈ જશે, બરાબર? આમાં ઇન્ડ્યુસ કરંટ ફ્લો થશે. એટલે આ બીજો એક્સપેરિમેન્ટ હતો. આને આપણે લખી નાખીએ. એવા કેટલા એક્સપેરિમેન્ટ કર્યા હતા આપણે? 2. એટલે એક્સપેરિમેન્ટ તો બહુ બધા કર્યા છે. મતલબ જેમ
થોમસ આલ્વા એડિશન એમણે કેટલા કર્યા હતા? બલ્બ જેમણે ઇન્વેન્ટ કર્યો એમણે કેટલા એક્સપેરિમેન્ટ કર્યા હતા? એવું કંઈક કહેવાય છે ને 1000 એક્સપેરિમેન્ટ કર્યા ત્યારે બલ્બ તમારો બન્યો હતો. આમણે એક્સપેરિમેન્ટ તો બહુ બધા કર્યા છે, એમાંથી ખાલી 3 આપણી બુકમાં આપેલા છે. એમાંથી 2 તો આપણે જોઈ લીધા. ત્રીજો એક એક્સપેરિમેન્ટ, ત્રીજા એક્સપેરિમેન્ટમાં શું કર્યું? આની મોશનને સ્ટોપ કર્યું. આને મૂવ કરાવવાનું નથી. શું થયું? હસી શું થાય યાર? તમે આટલા બધા ખુશ કેમ છો? અમારી જોડે શેર કરો તો અમે યાર થોડા ખુશ થઈએ. કઈ સારું થયું છે? મજા આવે છે ને? સારું સર. ઓકે, ત્રીજા એક્સપેરિમેન્ટમાં શું કરવાનું છે? આને મૂવ કરાવવાની નથી. શું આને મૂવ કરાવવા વગર આની અંદર કરંટ પ્રોડ્યુસ થઈ શકે ખરો? આ કોઇલ 1 છે તમારી અને આ છે કોઇલ 2. કોઇલ 2 ને આપણે લાસ્ટ વાળા એક્સપેરિમેન્ટમાં તો મૂવ કરાવી હતી, બરાબર? કોઇલ 2 મૂવ કરાવવા તો આની અંદર કરંટ ઇન્ડ્યુસ થાય, એવું તો થયું. પણ શું આને મૂવ કરાવ્યા વગર આની અંદર કરંટ ઇન્ડ્યુસ થઈ શકે ખરું? મંથર કઈ રીતે? એક કઈ મૂવ નહીં કરાવવાની. હા, આ રીતે મૂકેલી છે જોડે જોડે આજુબાજુ, એ કઈ મૂવ થતી નથી. તો શું આની અંદર કરંટ ઇન્ડ્યુસ કરવો હોય તો થાય? ઊંધી એટલે પણ અને સીધી ડાયરેક્શનમાં કઈ રીતે થશે? અચ્છા, બેટરી ઊંધી. એટલે આ મૂવ ના કરાવીએ તો આની અંદર કરંટ ઇન્ડ્યુસ થાય, મતલબ એકમાં કરંટ ફ્લો કરાવો એટલે બીજામાં થઈ જાય. કઈ રીતે? એટલે વેક્યુમમાં ના થાય, એરમાં જ થાય. આ વેક્યુમમાં જ થાય ભાઈ. કરંટ ચાલુ બંધ કરી દેતા. બરાબર છે. તમને કઈ રીતે ખબર છે? ટૂંકો. આઈ હોપ કે તમે તુક્કો જ માર્યો. ટૂંકો જ મારે છે. કે એટલે સ્વિચ, કી. કી થોડું બસ ચલ. આ કી અત્યારે કઈ કન્ડિશનમાં છે? ઓપન કન્ડિશનમાં. ઓપન એટલે એ વખતે કરંટ ફ્લો ના થાય, ઓફ કન્ડિશન. જો આ કીને ક્લોઝ કર દો તમે તો સ્વિચ ચાલુ થઈ જાય, અને જેવી સ્વિચ તમે ચાલુ કરો એ જ વખતે ફોર ધેટ ઇન્સ્ટન્ટ, જેટલા ટાઈમ માટે, મતલબ બહુ થોડાક ટાઈમ માટે આ ગેલ્વેનોમીટરની અંદર ડિફ્લેક્શન તમને દેખાય. હા, જો સ્વિચ ચાલુ કરો તો થોડીક વાર માટે ડિફ્લેક્શન થઈને પાછું 0 થઈ જાય. જ્યારે કોન્સ્ટન્ટ કરંટ આની અંદર ફ્લો થતો હશે ત્યારે આની અંદર કોઈ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કોઈ કરંટ પ્રોડ્યુસ નહીં થાય. કરંટ એક્સેલરેટ કરી દે થાય. એટલે પહેલા આપણે જે સ્વિચ પાડી સુધી માટે એ કરંટ છે ને કોન્સ્ટન્ટ ફ્લો કરે, એટલે ત્યારે ફ્લો ચાલુ થયું ને ત્યારે તું એને એક્સેલરેટ. બોલે યાર મંથન, યાર મસ્ત ડાઉટ હતો તમારો. હા સર, આપણે જ્યારે સ્વિચ ચાલુ કરીને પછી પેલું કરંટ છે ને એને થોડું મોશન માટે એને એક્સેલરેટ મળ્યું. સ્વિચ ચાલુ કરી તો એક્સેલરેશન મળી. કોને મળી? એ
જ્યારે ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોન ચાર્જિંગ કરંટ ફ્લો થયું કરંટ ફ્લો પછી તો કોન્સ્ટન્ટ થઈ ગઈ Constant. એક જ વખત ચાલ્યું હતું ને આપણે હા. એટલે તે ડિફ્લેક્શન ફ્લો થયું હા પણ પણ પછી એને આપણે પછી તે કોન્સ્ટન્ટ થઈ જાય એટલે પછી ડિફ્લેક્શન શો નહીં કરે કેમ કે કરંટ પછી ટ્રાવેલ નહીં કરી પાય એ બાજુ પણ આ કોઇલ ને આ કોઇલ તો એકબીજાને ટચમાં નથી કોન્ટેક્ટમાં નથી તો કઈ રીતે કરંટ ફ્લો થાય પણ સર જ્યારે આપણે એમ કરીએ ને તો એટલે ઇલેક્ટ્રોન એક્સલેટ મળ્યું ને પણ એ તો આના ઇલેક્ટ્રોન ને મળે ને હા પણ એ છે ને મીડિયમ પછી ટ્રાવેલ કરે એટલે તો એ તો આ સ્વિચ ચાલુ હોય ત્યારે તો કન્ટિન્યુઅસ મળે જ છે ને ત્યારે પણ એક્સલેટ નહીં મળતું ને એમને કેમ નહીં મળતું? કોન્સ્ટન્ટ વેલોસિટીમાં આવી જાય હા સ્વિચ પાડો એટલે આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય એટલે ઇલેક્ટ્રોન તમારા મૂવ થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તો સ્વિચ પાડો એટલે પ્રોડ્યુસ થઈ જ ગઈ ને તો સર એ બીજું એક રીઝન હોય કે સ્વિચ પાડીએ ને આપણે તો એનર્જી લોસ થાય છે અને એ એનર્જી છે ને આપણે આ વેક્યુમમાં મૂકી હોય તો એ એનર્જી એમાં જાય ને પછી ચાલુ થઈ જાય ઓકે જોઈએ હવે ચલો આનું રીઝન ફેરાડે શું આપ્યું એ જોઈએ આપણે હે બીજા કોઈને આપવું છે કે આ બધા એક્સપેરિમેન્ટ જે થયા એને શું બેટા સ્વિચ ચાલુ બંધ તો આપણે જ કરીએ છીએ ને યાર પણ એનાથી પેલામાં કરંટ ઇન્ડ્યુસ કેમ નો થયો યાર મતલબ ફર્સ્ટ ટાઈમ જ્યારે કરતા હશે ફેરાડે ત્યારે એમને મતલબ આવું ફીલ થતું હશે કે યાર આ બધું થાય છે શું પછી એમણે એનાલિસિસ કર્યું હશે વિચાર્યું હશે અને પછી એમણે ફાઇનલી એક લો આપી દીધો યાર આવું છે એટલે આવું થાય આ એક્સપેરિમેન્ટ્સ પરથી શું થતું હશે ચાલુ બંધ કરવાથી ઓકે તો ચાલુ બંધ કરવાથી કઈ રીતે કરંટ ફ્લો થાય મતલબ નજીક દૂર લાવવાથી પણ કઈ રીતે કરંટ ફ્લો થાય એટલે નજીક દૂર લાવવાથી એમાં છે ને મેગ્નેટ હા આમ તો બધા આન્સર જ ખબર ને આઈ હોપ કે તમે તુક્કો માર્યો એક હોપ જ આપણે રાખી શકીએ ચલો ક્યાં હતા આપણે ફેરાડેનો લો એનથી પહેલા કીએ ને અચ્છા એક બીજી વાત કહેવાની રહી આ એક્સપેરિમેન્ટમાં એક એક્સપેરિમેન્ટ એ કર્યું હતું આ લોકો આને સ્ટેશનરી રાખીએ અને માન લો આને મૂવ કરાવીએ તો કરંટ ફ્લો થાય તોય થાય હે ને સેમ જ વસ્તુ રિલેટિવ મોશન થી બેઝિકલી કરંટ ફ્લો થતો હતો એક તો સિમ્પલ રીઝન એ હતું અચ્છા એવું બધું કેમ થતું હતું એ જ આપણે હવે જાણીએ એક્ઝેક્ટલી થતું હતું શું મતલબ નેચરમાં આ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે પણ કઈ રીતે થાય છે તો જ્યારે આપણે આ મેગ્નેટને આની અંદર આની નજીક લઈ જઈએ છીએ ત્યારે એકચ્યુઅલમાં શું થાય છે આ મેગ્નેટની આજુબાજુ શું હોય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ અરે શું કહેવાય ને ફીલ્ડ મેગ્નેટિક ફીલ્ડ આની આજુબાજુ આ રીતે મેગ્નેટિક ફિલ્ડ બરાબર એટલી સારી નહીં બની ચલાવી લે આ બધી ટચ ના થવી જોઈએ એકબીજા પણ જ્યારે આ મેગ્નેટને તમે આની અંદર લઈ જાઓ તો આ જે કોઇલ છે એની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ છે કોઇલની અંદર કોઈ પણ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ છે એ શું થાય આના નજીક લઈ જાઓ એટલે મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થને શું થાય ચેન્જ થાય ને જો આ મેગ્નેટ દૂર હોય તો આ કોઇલની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ હશે એ ઓછી હશે જો આ મેગ્નેટને નજીક લઈ જાઓ તો મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ વધારો ઇન્ક્રીઝ થાય બરાબર મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થાય તો શું થાય તો એક ફિઝિકલ ક્વોન્ટિટી ચેન્જ થાય બીજી
બેઝિકલી રીઝન આ જ છે, મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થવાથી, પ્રણવે કીધું મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થવાથી કરંટ ઇન્ડ્યુસ થાય. મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય તો કઈ ફિઝિકલ ક્વોન્ટિટી ચેન્જ થાય? ફિઝિકલ ક્વોન્ટિટી. મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય. મેગ્નેટિક ફ્લક્સ તો તમને ઓલરેડી ખબર છે કદાચ, જો ના ખબર હોય તો હું કહી દઉં છું. મેગ્નેટિક ફ્લક્સ ને આપણે આ રીતે ડિનોટ કરશું, ફાઈ બી. ફાઈ બી નો ફોર્મ્યુલા બધાને ખબર છે? કોણ બોલશે? દર્શિલ બોલો. બી ઇન્ટુ ડી, બી ડોટ ડી. मान लो આપણે આ યુઝ નહીં કરું, સિમ્પલી આપણે કહી શકીએ જો એરિયા તમારો એક સિમ્પલ પ્લેનર એરિયા હોય અને મેગ્નેટિક ફિલ્ડ દરેક પોઈન્ટ પર સેમ હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ થઈ જાય. બી એ cos થીટા. તો આપણી જે કોઇલ છે આ મેગ્નેટને જ્યારે તમે નજીક લઈ જાઓ છો ત્યારે આની અંદરથી જે ફ્લક્સ પાસ થતો હતો એ ફ્લક્સ ચેન્જ થાય છે. જ્યારે મેગ્નેટ દૂર હતું ત્યારે મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ ઓછી હતી. મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ ઓછી હતી તો એ વખતે જે ફ્લક્સ પાસ થતો હતો એ ઓછો પાસ થતો હશે. પણ જો તમે આમ નજીક લઈ જાઓ તો એરિયા તો એનો જ છે, એરિયામાં કોઈ ચેન્જ માનલો થતો નથી, થીટા એ કઈ માનલો ચેન્જ થતો નથી. પણ ચેન્જ મેન શું થાય છે અત્યારે આ નજીક લઈ જાઓ એટલે મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ બદલાય તમારી. હા, અને મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ બદલાવાથી ફ્લક્સ આની અંદરથી જે પાસ થતો હતો એ હવે ચેન્જ થઈ ગયું. ફ્લક્સનું સિમ્પલ ડેફિનેશન આપણે એવી કહીએ છીએ કે નંબર ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ ધીસ એરિયા. તો પહેલા આમાંથી નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ ઓછી પાસ થતી હતી, હવે નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ બહુ વધારે પાસ થાય છે. એટલે એ ફ્લક્સના ચેન્જ થવાથી જે આપણી કોઇલ હતી એની અંદર એક કરંટ ઇન્ડ્યુસ થયો. ફ્લક્સના ચેન્જ થવાથી ઈએમએફ જનરેટ થયું. ઈએમએફ એટલે ખબર છે ને? ઈએમએફ એટલે બેઝિકલી પોટેન્શિયલ ડિફરન્સ છે ને. તો ફ્લક્સ પાસ કરાવવાથી એક પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ થયો. એ કઈ રીતે થયું એ નહીં ખબર, એ કોઈ નહીં ખબર. હે આ નજીક લઈ જાઓ તો ફ્લક્સ ચેન્જ થાય ને. શું જીરો? નેટ ફ્લક્સ. અચ્છા, એ તો ગોસિયન સરફેસ, તો નેટ ફ્લક્સ જીરો હોય. આખું એક સર્કલ બનાવો તો જીરો થાય, પણ એક જ આ તો એક જ એરિયા લીધો આ બાજુ અને એ ક્લોઝડ સરફેસ નથી. આખી ક્લોઝ સરફેસ હોય ને તો ફ્લક્સ જીરો હે ને. આ તો ક્લોઝ સરફેસ નો એક પાર્ટ લીધો તો એ સરફેસમાં તો ફ્લક્સ ચેન્જ થશે અને ફ્લક્સ ચેન્જ થવાથી ઈએમએફ ઇન્ડ્યુસ થશે. એ કઈ રીતે થાય એ તો આપણને નહીં ખબર. મતલબ આ છે છોડ્યું તો નીચે પડે તો કઈ રીતે પડે છે એ તો કોઈ નહીં ખબર. ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે એટલે પડે છે, પણ ગ્રેવિટેશનલ ફોર્સ કઈ રીતે લાગે છે એ કોને ખબર? બે માસ એકબીજાને અટ્રેક્ટ કરે એવું નેચરમાં એક્ઝિસ્ટ કરે છે અને આપણે માનીએ છીએ. સેકન્ડ નથી ખબર. સેકન્ડ લો બન્યો પછી અટ્રેક્ટ થવાનું ચાલુ છે. એમની તો થર્મોડાયનેમિક્સ શું છે થર્મોડાયનેમિક્સ સેકન્ડ લો? કે કેવિટી નો કેમ એટ્રેક્ટ કરે છે. બોલો બોલો. એ મને નહીં યાદ છે. સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ કોને ખબર? કોઈને ખબર છે? શું બેટા? અચ્છા સારું, ચલ હવે આનું આપણે થોડુંક વિઝ્યુલાઇઝ કરવું હોય સરખી રીતે તો આપણે જોવું પડે એકાદ વેબસાઇટમાં, તો તમને મજા આવે જોવાની.
ફિઝિક્સમાં બરાબર. એટલે ગેલેનોમીટર ના બદલે સિમ્પલ તમે બલ્બ લગાવી દો તો એ ચાલે ને? આપણે કરે તો જ વેદની ખબર પડતી. અસિતના પ્રોબ્લેમ છે ધ્યાન હમણાં. હા તો મને જ પ્રોબ્લેમ છે. પ્રણવનું ઇન્ટરેક્શન ચાલે. પ્રણવ શું ઇન્ટરેક્શન ચાલે? સારું ચલો ફોકસ કરાવી. આ આપણે હમણાં બનાવી હતી કોઇલ છે અને આ જે છે મેગ્નેટ છે. હવે મેગ્નેટને આપણે શું કરાવીએ? અત્યારે મેગ્નેટ સ્ટેશનરી છે તો આમાં કોઈ કરંટ ફ્લો થાય છે નહીં થતો. કરંટ ફ્લો થશે એટલે આ બલ્બ ગ્લો. હવે આને મૂવ કરાવશું. હા અચ્છા શું ના આમ રાખીએ તો કઈ નહીં થાય. કરંટ ફ્લો ક્યારે થશે? જ્યારે આ જ્યાં સુધી આ મૂવ થતું રહેશે ત્યાં સુધી જ કરંટ ફ્લો થશે. મૂકવાથી ખાલી મૂકવાથી કઈ નહીં થાય. સ્ટેશનરી વસ્તુ હશે ત્યાં સુધી કઈ થાય કેમ કે એ વખતે મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થતો. અત્યારે મેગ્નેટિક ફ્લક્સ પાસ થાય છે પણ ચેન્જ થતો. જો આને તમે મૂવ કરાવો એકદમ ધીમે 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 મૂવ કરાવો તો કરંટ ફ્લો થાય? બહુ ઓછો તો વધારે. યસ જેટલું ફાસ્ટ એટલો વધારે કરંટ. હા બંને બાજુ કરો તો કઈ રીતે મૂવ કરાવે છે એના પર ડિપેન્ડ કરે. મતલબ એક મેગ્નેટ અહીંયા મૂકી બીજું અહીં મૂકી પછી અચ્છા બંને એક સાથે નજીક લાવે તો બંનેના કરંટ એકબીજાને કેન્સલ કરી શકે. જો બંનેના પોલ સેમ હોય આ નોર્થ છે ને આ બધી નોર્થ છે બરાબર અને નોર્થ નોર્થ સામ સામે આવે તો નેટ કરંટ 0 થઈ જાય. અને સાઉથ હોય તો કોઈ કરંટ ફ્લો ના. જો બધું સેમ હોય તો મતલબ કેમ કે આ ક્લોકવાઇઝ ફ્લો કરવાનો ટ્રાય કરશે તો પેલો ક્લોકવાઇઝ ફ્લો કરવાનો ટ્રાય કરશે પણ પેલો પેલ બાજુથી ક્લોકવાઇઝ આ મેગ્નેટ આ બાજુથી ક્લોકવાઇઝ એટલે નેટ કરંટ 0 થઈ જાય. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બતાવી આ મેગ્નેટિક ફિલ્ડ બરાબર છે. આ ફ્લક્સ તમારો ચેન્જ થાય છે બેઝિકલી. મેગ્નેટિક ફિલ્ડમાં કશું ચેન્જ ના હોય. મેગ્નેટિક ફિલ્ડ આની આજુબાજુ તો એની જ રહેશે પણ આની અંદર બદલાતી જશે. હે ને બોલો ક્લિયર છે? આ સાઇનોસોઇડલી નો મતલબ ખબર પડે? જાતે સાઇનનું નહીં લે સાઇનનું જાતે હોય તો આવું લખવાનું શું જરૂર? સેલ્ફ લખી નાખે ને મૂવ મેગ્નેટ બાય ઇટસેલ્ફ. સાઇન દબાવ એમને આનો મીનિંગ શું થાય? એ નહીં ખબર. સાઇમલ્ટેનિયસલી ખબર છે. સાઇનનું એટલે શું? હા સાઇન નો ગ્રાફ આવડે બધાને? સાઇન સાઇન ટ્રિગ્નોમેટ્રિક રેશિયો આવે છે ને એની જેમ આ મૂવ થાય. સાઇન આપણે યાર SHM શીખ્યા ને યાર. SHM માં એ જ હતું ને y = a cos θ અથવા a sin omega t. a sin omega t હતું એ જ રીતે આ મૂવ
જો તમે કરાવ, આ સ્પ્રિંગ લગાવી દીધી, SHM આવડે છે ને બધા? હવે SHM ની જરૂર પડશે ધીમે ધીમે રિવાઇઝ કરી લેજો, ના આવડતું હોય તો. જરા એકદમ સેન્ટરમાં આવી જાય તો ત્યારે કરંટ બંધ કેમ થઈ જાય? એ વાત સાચી યાર, એવું કેમ થાય? હે ઓમેગા કઈ રીતે વધારો? હા, તમે રેડ વાળું જુઓ, આમાં જે કરંટ ફ્લો થાય એ ઓછું થાય, ધીમે ધીમે આપણે મૂવ કરાવીએ, હે ને? અને જ્યારે સેન્ટરમાં આવે છે ત્યારે કરંટની ડાયરેક્શન બદલાય છે. એટલે ડાયરેક્શન બદલાય તો પહેલા તો 0 થાય તો જ બદલાય ને, એમને એમ ડાયરેક્શન કરી. અત્યારે કરંટ ઉપરથી આમ જાય, હવે સેન્ટર પછી ઉપરથી લેફ્ટ જાય. ખોલે ખોલે જો અહીંથી અત્યારે કરંટ આ બાજુ છે, એનો મતલબ દેખાય અહીંથી ઉપર જાય એટલે ક્લોકવાઇઝ છે. હવે આ એન્ટી ક્લોકવાઇઝ કરંટ ફ્લો ચાલે છે. સેન્ટર પરથી પાછો ક્લોકવાઇઝ. આ નોર્થ દૂર જાય છે અને આ ક્લોકવાઇઝ છે, તો નોર્થ જ્યારે નજીક આવશે ત્યારે એન્ટી ક્લોકવાઇઝ થશે. એ બધું આપણે જોઈશું કઈ રીતે ડાયરેક્શન ફાઇન્ડ કરવાની. એના માટે બીજા એક સાયન્ટિસ્ટે લો આપ્યો છે મસ્ત. ચલો આ બધું પછી આમાં બીજું કઈ હતું? ડોનેટ કરવાનું છે, કરવું છે કોઈને? બોલો યાર, અરે ના પાડ દો. પછી શું કરવાનું હવે આપણે? ધ્યાન આપો. જાવા લેબ. આટલું મોટું કીબોર્ડ કેમ આવે? આ ચાઇનીઝ લેબ છે? અચ્છા, આ વાતે કહેવાની રહી ગઈ મારી પાછી એક વસ્તુ. આ મેગ્નેટિક પોઝિશન છે, આ નીચે આવ્યું મેગ્નેટ, પાછું મેગ્નેટ ઉપર ગયું ઉપર ગયું ઉપર ગયું. એ નીચે છે, એ નીચે જે લાલ વાળો આ છે કરંટ છે. કરંટ જો અહીંયા પહોંચે, હવેથી ચાલુ કરી. કરંટ વધ્યો 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 વધ્યો, અહીંયા મેક્સિમમ છે. પછી કરંટ અત્યારે 0 થઈ ગયું, પછી પાછું કરંટ નેગેટિવ થઈ ગયું, પછી પાછું 0 થઈ ગયું. હે ઉપર વાળો કોસ નો ગ્રાફ છે અને આ સાઈન જેવું ગ્રાફ છે, બરોબર? આ પોલારિટી ચેન્જ કરીએ તો ગ્રાફ તમારો ઊંધો બની જાય. લેફ્ટ ટર્ન શું છે? અચ્છા, પેલું ટર્ન શું? સારું, ચલ આ બીજું કે હે
બીજું કહેતો કયું બેટા? સારું ચલો હવે પતાઈએ ને, ફીલ થઈ ગયું ને યાર? હવે આ તો ફિઝિક્સ ફીલ થઈ ગયું. હવે એનું મેથ્સ જોઈ લઈએ થોડું ઘણું. બરાબર. બેઝિકલી મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ કરવાથી શું થયું? શું થયું બોલો? મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ કરવાથી શું થયું? કરંટ જનરેટ થયો. પણ કરંટ જનરેટ થવા માટે શું જોઈએ? એ તો ખરું, પણ એના પહેલા આપણે શીખ્યા ને કરંટ, થર્ડ ચેપ્ટરમાં આપણે શીખ્યા ને કરંટ ફ્લો થવા માટે શેની જરૂર પડે? બેટરીની જરૂર પડે. આ કે બેટરીમાં કે મેગ્નેટિક હા, એટલે બેટરીની જરૂર કેમ પડે? હા, જરૂર પડે ઈએમએફ ની અથવા પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ ડિફરન્સ કઈ રીતે જનરેટ થાય? મતલબ મેગ્નેટિક પોટેન્શિયલ ડિફરન્સ કરતા બી અલગ વસ્તુ શું છે? મતલબ એ બધું શેના બેઝ પર છે? મેગ્નેટિક ઇલેક્ટ્રોમેગ્નેટિક એવું નહીં. મતલબ માન લો કે આ બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ છે, તો એનો મીનિંગ શું થયો? આ બંને વચ્ચે શું છે? અને બંને વચ્ચે કરંટ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એવું કહેવાય ને. ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ થાય, અથવા પોટેન્શિયલ ડિફરન્સ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ. શું કયું પહેલા? કરંટ હોય ત્યારે ઇલેક્ટ્રિક સૌથી પહેલા શું આવ્યું? સૌથી પહેલા તમે ફર્સ્ટ ચેપ્ટરમાં શું શીખ્યા? ચાર્જ કુલમ્બ્સ નું શીખ્યા ને. ચાર્જ નહીં ચાર્જ આવ્યો. ચાર્જ આવ્યો તો ચાર્જ એકબીજા પર ફોર્સ લગાવ્યો. એ ફોર્સને આપણે સમજ્યા કે ફોર્સ લાગે કઈ રીતે? ઇલેક્ટ્રિક ફિલ્ડ થી. એક ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ કરે ત્યારે આ બધું થાય. બેઝિકલી મેઇન બેઝ આપણો જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી શકીએ ને આપણે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ થાય તો આ બધું પોસિબલ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ થાય તો જ કરંટ ફ્લો થાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ થાય તો ઇલેક્ટ્રોન પર ફોર્સ લાગે અને એ ઇલેક્ટ્રોન મૂવ થાય એટલે કરંટ ફ્લો થાય. તમારે ખબર પડે? તો મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થવાથી શું પ્રોડ્યુસ થાય? મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ મેગ્નેટિક, હા એવું કહી શકાય ને એક રીતે. પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ના કારણે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ આપણે એનું ઊંધું થાય એમ એવું આજે જોઈ લીધું આપણે. ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય એ તો આપણે ઓલરેડી 4th અને 5th ચેપ્ટરમાં જોઈ લીધું. 4th ચેપ્ટરમાં જોઈ લીધું હે ને. કરંટ ફ્લો થવાથી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. પણ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ કરવાથી કરંટ ફ્લો થાય, અથવા મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ કરવાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. એવું આપણે નવું શીખ્યા આ ચેપ્ટરમાં સૌથી પહેલા. ફેરાડેને આને મેથેમેટિકલી રિપ્રેઝન્ટ કરવું હતું. જે પણ થયું એ બધું મેથેમેટિકલી શો કરવું કે એક્ઝેક્ટલી કેટલો કરંટ પાસ થશે, કે એક્ઝેક્ટલી કેટલું ઈએમએફ પ્રોડ્યુસ થશે, એ આપણે ફાઇન્ડ કરવાનો છે. પ્રણવ આવડી ગયો છે. હેન પ્રણવ બોલો. ના બોલો બોલો યાર. અરે તુક્કો મારો, હું એમ નહીં કહું કે તમે જોયેલું. બોલો. બોલે તુક્કો બોલ. એક મિનિટ આપણે ફેરાડેઝ લો. ફેરાડે એક લો આપે પોતાનો. ફેરાડે આઈ એટલે શું થઈ ગયું? ઈએમએફ. જે ઈએમએફ કોઇલની અંદર ડેવલપ થાય એ ઈએમએફ કેટલું હોય? E node cell minus E માઇનસ IL. E node cell minus I ને એ બધું આમાં આવી ગયું યાર. એ બધું કરંટ બરંટ નહીં.
ના એવું સેલ બેલ ક્યાં છે આમાં યાર? કોઈ સેલ નથી, કોઈ બેટરી નથી, ખાલી મેગ્નેટ મૂવ થાય છે. મેગ્નેટ મૂવ થવાથી મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય, મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થવાથી મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય છે. એટલે મેગ્નેટિક ફ્લક્સના રિલેટેડ છે. મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય તો EMF ઇન્ડ્યુસ થાય. તમે 3 એક્સપેરિમેન્ટ વિશે વિચારો કે કયામાં વધારે EMF ડેવલપ થયું. EMF કોના પ્રપોર્શનલ હતું? મેગ્નેટિક ફિલ્ડના સ્પીડના EMF is directly proportional to what? સ્પીડ Magnetic field. પછી વેલોસિટી velocity, પછી આ ડિસ્ટન્સ એરિયા area. અને આ B અને A એને તો કમ્બાઇન્ડ ફોર્મમાં લખી શકું ને. ફ્લક્સ લખ્યું ફ્લક્સ ફ્લક્સ વધારે હોય તો EMF વધારે થાય એવું હોય. ઓછું હોય ફ્લક્સ વધારે તો ઓછું હોય અરે યાર, ફ્લક્સ વધારે તો EMF ઓછું હોય અત્યારે ફ્લક્સ કેટલો હોય? આનો ફ્લક્સ 0. અત્યારે ફ્લક્સ કેવો? જીરો અત્યારે નહીં અત્યારે ફ્લક્સ ઓછું છે, અત્યારે ફ્લક્સ વધારે. क्या करंट होता है? हाँ मतलब खाली फ्लक्स पर डिपेंड नहीं करતું હે, ચેન્જ નથી એટલે ડિપેન્ડ શેના પર કરે? ડેલ્ટા ફાઈ પર ડિપેન્ડ કરે. ફાઈ પર ડિપેન્ડ ના કરે, ડેલ્ટા ફાઈ પર ડિપેન્ડ. આ ખબર પડી? ફાઈ પર ડિપેન્ડ ના કરે. ફાઈ તો ગમે તેટલો હોય, ફાઈ ગમે તેટલો વધારે હોય પણ મેગ્નેટ મૂવ જ ના કરે તો ફાઈ ચેન્જ નહીં થાય. ફાઈ ચેન્જ નહીં થાય તો EMF ઇન્ડ્યુસ નહીં થાય. એટલે ફ્લક્સ નું ચેન્જ થવું એ ઇમ્પોર્ટન્ટ છે. હવે ચેન્જ કેટલો ફાસ્ટ થાય છે એ ઇમ્પોર્ટન્ટ. ડેલ્ટા ડેલ્ટા V હોય તો આને એક્સપ્લેન ના કરી શકીએ આપણે. આમાં તો V0 છે, આ મૂવ થાય છે. ડેલ્ટા I આ વાક્ય કરંટ આમાં ફ્લો થાય. હે ડેલ્ટા ફાઈ માં ડેલ્ટા B આવી ગયો. ડેલ્ટા ફાઈ B મેગ્નેટિક ફિલ્ડ. ને વી કીધું હે કોઈક તો વિચારે વી એકલો V ક્યાં છે આમાં? વેલોસિટી નહીં આ એની વેલોસિટી 0 છે, આની વેલોસિટી 0 તો આ કરંટ ઇન્ડ્યુસ. તો થાય છે નહીં હા બોલો. હે રેઝિસ્ટન્સ થી તો આપણે કરંટ ફાઇન્ડ કરશું. બેઝિકલી અત્યારે આપણે EMF ફાઇન્ડ કરી રહ્યા છીએ. EMF એટલે બેઝિકલી પોટેન્શિયલ ડિફરન્સ. ટેમ્પરેચર કરે ચલો હું કહી દઉં. કૃષિ નંબર ઓફ કોઇલ નંબર ઓફ લૂપ થી ફરક પડે પણ એ આપણે પછી જોઈશું. અથવા એવું કહી શકો તમે કે n જે છે એના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય. એક લૂપ હોય તો જેટલી EMF પ્રોડ્યુસ થાય અને બે લૂપ હોય તો એના કરતા ડબલ થાય. કેમ કે એકમાં તો થવાની જ છે પણ બીજામાં થાય. ખબર પડે? એટલે બંનેમાં EMF ના ઓમેગા બડી
સારું ચલો હું કહી દઉં છું. ઓમેગા તો આમાં ક્યાં છે? 0 જ છે ને. યાર આ વચ્ચે એના વિશે વિચારવાનું છે તમારે. આનાથી જ આન્સર મળે. કરંટ આવી ગયું. હે? કરંટ આવી ગયું છે. જો કે આપણને આન્સર મળી જાય તો પછી આપણામાં અને ફેરાડેમાં ફરક શું છે? ચલો હું કહું, કહી દો. કહી દઉં પણ એ તો ઉભા કરી રાખ, કહી દો. ચલો હું કહી દઉં. તમે બધા બહુ ક્લોઝ પહોંચી ગયા છો, પણ એ જે ફિઝિકલ ક્વોન્ટિટી છે ને એ બહુ સિમ્પલ ફિઝિકલ ક્વોન્ટિટી, બહુ જ સિમ્પલ અને બહુ પહેલેથી તમે એને ભણતા આવ્યા. ટાઈમ. હા અરે વાહ. બોલો ટાઈમ ના જોડે શું રિલેશન હશે? અરે યાર આ ડેલ્ટા ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી E is equal to minus ડેલ્ટા ફાઈબર ડેલ્ટા કોઈ કોન્સ્ટન્ટ નહીં આવે constant આવે માઇનસ. એવું. માઇનસ કેમ લખ્યું એ આપણે કાલે જોઈશું. અત્યારે આપણે ખાલી મતલબ અત્યારે તમારે આ લો ને આ રીતે લખવું હોય ને તોય લખાય. બરાબર, બોલ લગાવી બસ. ચલો આને હે આને આપણે વર્ડ્સ ના ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? Electromagnetic is the rate of change of flux. વાર આ રીતે નહીં, આ રીતે Magnetic magnitude of EMF induced inside a coil is equal to rate of change of through that coil. ટાઈમ ના લખો તો એ ચાલે, મતલબ એવું એનસીઆરટી માં લખેલું છે. આપણે બુક ડાઉનલોડ કરી લઈએ. નવી બુક આવી છે તમારી કે? આમાં આવી જાય ને કઈ ચેપ્ટર આપણે પાંચ પતી ગયા. યાર તમે આયા એટલામાં તો પતી ગયું. 5 મિનિટ બતાવી. તો તમે લેટ આવત યાર, એટલે તો મેં પૂછ્યું કઈ બાજુ, તો તમે આન્સર ના તમે કઈ બાજુ કઈ બાજુનો મિનિંગ જ ના ખબર પડી તમને યાર. મેગ્નેટિક ફ્લક્સ તો આવડે ને બધાને, બી એક વસ્તુ છે. આ ફેરાડે જો આ લખી મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ, આ ધ લખવાનું રહી ગયો. મેગ્નિટ્યુડ ઓફ ધી ઇન્ડ્યુસ EMF ઇન અ સર્કિટ ને કોઇલ લખી છે ઇઝ ઇક્વલ ટુ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ ધ ટાઈમ
the time rate of change of magnetic flux through the circuit. 2 ધ રહી ગયા. 3 the રહી ગયા. માઇકલ ફરાડી he made numerous contributions. આપણે એમ લખીએ કે rate of change of magnetic flux મેલ કરો એને. આપણે જે લખ્યું એ ખરેખર ખોટું લખ્યું. આની જોડે આ સારું લાગે હે ને, d5/dt આપણે ડેલ્ટા લખ્યું છે. ડેલ્ટા કરતા બેસ્ટ શું સૌથી d5/dt હે ને, અહીંયા d5/dt કરી દઈએ. બોલો d5/dt એ એક્ઝેક્ટ EMF થઈ ગયું હે ને. એક પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ પર મળી જાય અને પેલું ઓવરઓલ આપણને મળે ડેલ્ટા ફાઈ થી, જેમ ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ ને એવરેજ સ્પીડ એ ટાઈપ. બોલો આટલું ક્લિયર થઈ ગયું બધા? મજા આવી? હા બેટા, આમાં ડાઉટ છે? આમાં ધ ખાલી નહીં લખ્યું, 2-3 જગ્યાએ. અને કોઇલની જગ્યાએ શું લખવાનું? સર્કિટ. સર્કિટ લખો. મને ઇંગ્લિશ એટલું આવડતું નહીં કે હું ધનો યુઝ કરી શકું સર્કિટ. બરાબર? ચલો આગળ વધીએ થોડા. આગળમાં તો આપણે ક્રોમમાં જ જવું પડશે. અચ્છા, જો નંબર ઓફ ટર્ન્સ n હોય તો આ જ EMF શું થઈ જાય? માઇનસ n d5/dt. જેટલા ટર્ન્સ હોય એટલા ટાઈમ્સ મલ્ટીપ્લાય થઈ જાય d5/dt. This will be discussed in next section. Huh? ના, જેટલા ટર્ન્સ હશે એટલા ટાઈમ્સ EMF ઇન્ડ્યુસ થશે. હા, ક્વેશ્ચન. આ 6.2a એટલે તમને ખબર છે ને કયો એક્સપેરિમેન્ટ? બીજા નંબરનો. ટોટલ 3 એક્સપેરિમેન્ટ છે. પહેલો મેગ્નેટ વાળો છે, બીજો કોઇલ વાળો છે અને ત્રીજો બેટરી વાળો. ના, એવું નહીં, સ્વિચ વાળો છે. હા, બીજામાં કોઇલ આપણે મૂવ કરતા હતા, ત્રીજામાં કોઇલ મૂવ નતા કરતા, ખાલી સ્વિચ ચાલુ બંધ કરતા હતા. બરાબર? તો આમાં શું થશે બોલો?